વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વચગાળા જામીન પર ફરાર આજીવન કેદીને ઝડપી લેવાયો. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે 2 વર્ષથી વચગાળા જામીન પર ફરાર રહેતા એક આજીવન કેદીને આણંદ જિલ્લાના બાકરોલ વિસ્તારમાંથી શોધી પકડી લીધો છે. 2013ના બોટાદ હત્યાકાંડમાં આ કેદી દોષિત ઠર્યો હતો અને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. હાઈકોર્ટના આદેશ અનુસાર એપ્રિલ 2023માં તેને 15 દિવસની વચગાળા જામીન રજા આપવામાં આવી હતી, પરંતુ રજાના પૂરા થયા પછી પણ તે સમયસર જેલમાં હાજર ન રહ્યો અને ફરાર થઈ ગયો હતો. તેના વિરુદ્ધ લાજપોર જેલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવી હતી. માનનીય પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેરોલ ફરલો અને વચગાળા જામીન પર બહાર થયેલા જેલમાં પરત ન થયેલ કેદીને શોધવાની કામગીરી હાથ ધરી. આ કેદી અંગે માનવબળ અને ટેકનિકલ માહિતીના આધારે તપાસ કરી તેને બાકરોલ ખાતે આશ્રય લેતો હોવાનું જાણવા મળ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી કેદીને ઝડપીને વડોદરા લાવવામાં આવ્યો. તેની પુષ્ટિ બાદ બચી રહેલી સજા ભોગવવા માટે સુરત લાજપોર જેલમાં સોંપવામાં આવ્યો. આ કેદી બોટાદ શહેરના પાળિયાદ રોડ પર આવેલ એક દુકાનમાં થયેલી હત્યાના ગુનામાં દોષિત ઠર્યો હતો. એ ઘટનામાં હત્યારા અને તેના સાગરીઓએ યુવાનને હત્યાના ઈરાદે હથિયારોની હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેનું લાયસન્સવાળું હથિયાર તથા મોબાઈલ લૂંટ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની આ સફળતાએ દર્શાવે છે કે પોલીસ દળ નિયમિત રીતે કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા અને ફરાર દોષિતોને પકડવામાં પ્રતિબદ્ધ છે. રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.